બાપ રે રોહિત્યા આપણે 5 દિવસથી આ જેલમાં સાહેબ બોલ ખાલી સાહેબનું નાનું એવું એક પાકીટ જ છોડ્યું હતું તો એ સાહેબે આપણને કેવા માર્યા અને આપણને 5 દિવસથી જેલમાં હલવાડી નાખ્યા. હવે શું કરવું રોહિત્યા? ભલા સાહેબ બેઠા એને પૂછો આપણને જવા દેતો. પૂછને જાણે. સાહેબ સાહેબ ઓય અમને જવા દો ને સાહેબ. અમે 5 દિવસથી જેલમાં હે. એમાં મારું કાઈ નો હાલે. મોટા સાહેબ આવે પછી તમને ખબર પડે ક્યારે છોડવાના છે. સાહેબ જવા દો ને. તમને કીધું ને આમ હેઠા બેસી જાવ ને. મોટા સાહેબ હવે ક્યારે આવશે? હાલ ગયો ગા પેલા પોલીસ સ્ટેશન આટો મારતા જાય પછી તમને સાડે મૂકવા આવું બરોબર? હાલ એકદમ ઉતાવળો. તમે આ નિંદર કરવા આવો છો ડ્યુટી કરવા આવો છો? ઓલા બે કેદી હતા ક્યાં ગયા? ઈ અંદર રે. કાઢો બહાર આવીને. રોહિત્યા તારો બાપ મોટા સાહેબ આવી ગયા. હવે તો આપણો ખાખરો કાઢી નાખશે. મૂંગો મત કઈ બોલતો નહીં નકર ગાલ બાલ બધું લાલ. હલો તમને બેન સાહેબ બોલાવે. સાહેબ મામા મોટા સાહેબ પાસે ના આવું નકર ઈ અમને મારશે. મોટા સાહેબ ને મારી ઈ પેલા હું મારી સામ હાલો ને. હવલદાર ઈ બેને લેતા આવો ને. હવે અમને મારો માં પગે પડી સાહેબ. અહીંયા પડે ઉભા તો જો આમ જો તમને હવે મારવા નથી. હા તો સાહેબ અમને શું મારી નાખવા? સાહેબ અમને સાવા દો. એ મારીએ નથી નાખવા. તું પેલા મારી વાત તો સાંભળીશ કે નહીં? બોલો સાહેબ. મારું પાકીટ સોર્યું ને તોય હું તમને જાતા કરી દઉં છું. પણ આમ જો હવે કોઈ પણની વસ્તુ કે કાંઈ સોર્યું ને તો આમ જો આ ઠાઠા લાલ કરી નાખ્યા ને અને સ્કૂલ બરફમાં હું રહીને મારીશ હો. ના સાહેબ હવે અમે કોઈનું કાંઈ નહીં લઈ. અમને જવા દો. લઈ લો ને. મારો આ માલો હું વેતા થાવ. હું મારું એ માલો. જમાદાર તમે આમ જો પોલીસ કચેરી જો કોઈ પણનો કેસ આવે કોઈ પણની ફરિયાદ આવે તો નોંધજો. હું અમારા છોકરા નિશાળે મૂકતો આવું છું. હાલે સારું કર્યું ઓલા બેને સાહેબે છોડી મૂક્યા. નકર મારે કેટલી ધ્યાન રાખવી બે ની. લાય હવે ઘડીક વાર સાહેબે વિયા ગયા એમના છોકરાને મૂકવા ને ઓલા બે વિયા ગયા છે એટલે લાય હવે ઘડીક વાર નીંદર કરી લઉં. રોજા ઉભો રે. તારો બાપ પોલીસ વાળાએ આપણને કેવા માર્યા. હવે તો આપણા ઠાઠા છે બેહે એવાય નથી રહ્યા અને હંગે એવાય નથી રહ્યા. હવે શું કરવું? હે રોહિત્યા ખાલી આપણે સાહેબનું એક નાનું એવું પાકીટ છોડ્યું તોય આટલા માર્યા. તો એમાં જો કોકનું મર્ડર કરી નાખ્યું હોત તો આપણો શું હાલ થાત? એ તો આપડા છે ને હાથ પગ નોખા કરી નાખ્યા. હે હા અરે બાપ રે પોલીસ વાળાએ આપણને કેવા માર્યા. 5 દિવસથી તો હરખું ખાવાય નથી દીધું. મને તો જો ને ઓલા મોટા સાહેબ ઉપર દાજ ચડે છે. શું કરવું? એ ખાર તો મને ચડે છે પણ હું કરવું હું? એ વાત તારી હાશે. હાલ રોક્યા ધોકા બોકા લઈને આ સાહેબને ધોકાઈ નાખી. હાલ એ ઝાડિયા ઈ તારા બાપ સાહેબ છે. જો આપણે એને મારશું ને તો આપણને આજીવન જેલમાં ઠોકી દીશે. એટલે એ વાત તારી હાશે. એને સરકારી નોકરી કહેવાય. તો તારો બાપ હવે શું કરશું? રોક્યા હાલ હાલ મારી પાસે એક મસ્તીનો આડિયો છે. હવે સાહેબ નહીં
હવે સાહેબનો બાપોય માર ખાશે. હાલ મારી પાસે હાલ હાલ, મસ્તીનો આડિયો છે હાલ. હાલ આજ તો તારા સાહેબને મારે વઢવું છે. તને લેસન જ પૂરું નથી દેતા. આ કેદું નો તું ભણવા જાસ, કાંઈ તને આવડતું નથી. હાલા મુતાવે રાખ. અરે તો આ ફોન કોનો આવ્યો? એટલે આ તો કમિશનર સાહેબનો. હલો, હા, અમારા ગામમાં. એ હા, કાંઈ વાંધો નહીં. હા સાહેબ, આવું જાઓ. એ હા હા, સમજો કમિશનર સાહેબનો ફોન હતો. મારે અત્યારે જવું જોઈએ પોલીસ સ્ટેશન. તું જા ભણવા આવ્યો જજે, ખાયો ખાઓ. રોકાતો નહીં. જમાદાર, હું જ નકરું કરો છો. અહીંયા હમણાં નેતાની ઓલી નીકળવાની છે રેલી. હાલો આપણે ડ્યુટીમાં રહેવાનું છે. ત્યાં કમિશનર સાહેબનો ફોન હતો. નકરા હું જ કરો છો. હલો આમ કયો કા હલો. હાલે રહી ત્યાં તું ડોશી બની જા, હું ભાઈ બની જા. હવે કપલેટ હાલ. એટલે આપણે ભાઈના કપડાં પહેરી લીધા, ભાવ કરવાનું શું? મારી વાત સાંભળ. બેન કપડાં પહેરી લીધા ને, હા, હવે રહ્યું ને આપણે સાહેબને કેમ મારશું કહું? કેમ? પેલા રહ્યું ને સાહેબના છોકરાને કિડનેપ કરવાનો, હા, અને પછી સાહેબને ફોન કરવાનો. એટલે આપણે કઈ અહીં સાહેબ આવવાના છે કે નહીં? હા, અને પછી સાહેબ આવે ને એટલે એની આંખમાં મરસું ઉડાડીને પછી સાહેબને દેવા જ મળવાના. બરોબર બરોબર. હાલ, મરસું મેં લઈ લીધું છે. હાલ. બોલદાર, બોલો ને સાહેબ. હરકી ડ્યુટી કરજો. હમણાં અહીં નેતાની ગાડી નીકળશે. હા, તારો બાપ આપણે કેરુના સાહેબના છોકરાને ગોતે છે. હજી જીડો નહીં, આ હશે ક્યાં કણ? એ તારો બાપી નિસાડે હોય. હે? હા, હાલ નિશાળે આયલા જાય અને અહીંયા જઈને કિડનેપ કરી. હાલ. હોય. તારો બાપ આ હાલ્યું આવે એ જ સાહેબનો છોકરો નથી? હા, આ લાલીને કિડનેપ કરી લે. હાલ, કોઈ હે નહીં ને? ના, કઈ બોલતો નહીં. હો, હા, અહીંયા કોઈ નથી. લાય લાય ફોન લાય. ગાયા ગા આના બાપાને ફોન કરી દઉં. હાલ હાલે હાલે. લાય લાય. આ ફોન કોનો આવ્યો? હલો, હલો, કોણ? ટપુ જમાદાર બોલે? હા હું ટપુ જમાદાર. હા ભાઈ, મેં તારા છોકરાને કિડનેપ કરી લીધો છે. હું કહું અહીંયા હા, મારો છોકરો? એ નો હોય, મારો છોકરો છે નિહાળી. નથી માનતો. એ હું એમ નો માનું. મારા છોકરાએ વાત કરાય. સાંભળ, તારા છોકરાનો અવાજ સાંભળ. હા બાપુ, મને આજકો કિડનેપ કરવાયો તારે જો તારા છોકરાને બસાવવા હોય ને તો હું કહું અહીંયા. સમજો, મારા છોકરાને કાંઈ ન કરતો હું આવું જ છું. હા સાંભળ, હું તને લોકેશન મોકલું છું ફોનમાં. આઈમાં જોતો જોતો આ. હા હા, આ લોકેશન મોકલ મારામાં. એ હા. આવી ગયું? આવ્યું. રોત્યા, હા. હાલ આનો બાપુ આવે છે. આપણે આને રહ્યું ને લઈ જાવ ઠેકાણે. હાલ હાલ. ઉપાડ. જમાદાર, બોલો ને સાહેબ. મારા છોકરાને કોઈ કે ઉપાડી લીધો છે. હું મારા છોકરા આગળ જાઉં છું. તમે બરોબર ડ્યુટી કરજો. આવ્યો વાંધો નહીં સાહેબ. ભૂલતા નહીં. રોત્યા, આયા કા ઓઈડીને દરવાજો ખોલ. દરવાજો ખોલ. જોઈને રોત્યા, આવો. આપણો આડિયો સક્સેસ થઈ ગયો ને. હા, હવે સાહેબ આવે ને એના છોકરાને બસાવવા એટલી જ વાર છે. પછી જો ને આ મરસું જો ને સાહેબની આંખમાં ઠોકવું છે. અને પછી સાહેબને એવા મારવા હે કે વાત જ પૂછમાં. પછી કોઈ દી એના કેદીને આમ આંગળી નો અડાડે એવા કરી નાખું.
દેખાડે છે? આવા દે તો એટલે રોહિત્યા હવે આ સાહેબના છોકરાને બસાવવા ક્યારે આવશે? એટલે રોહિત્યા ઈ સાહેબ આયા જો હવે સાહેબનો ખાખરો કાઢી નાખવો હોય. મોટું થઈ ગયું. તો બેયરા બેઠા હા પૂછવા તો દે એ બેન કોઈ મારા છોકરાને કિડનેપ કરીને કોઈ લાવ્યું છે? હા સાહેબ અમને ખબર છે કયો આ એઠે આવો કઈ હવે મરચું ઠોકું છો. આ સાહેબ એ તો કહું હા કહું ને કયો હવે જો સાહેબની આંખમાં મરચું ઠોકી દીધું. હવે ધબોણ